નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું નસીબ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી વિદ્યાકુલના સરસ મજાના એકદમ મસ્ત મજાના એકમ કસોટીના વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 8/8/2024 એટલે કે ગુરુવારના રોજ આપણી દ્વિતીય એકમ કસોટી છે અને આ દ્વિતીય એકમ કસોટી અંદર ચેપ્ટર નંબર 12 અન્ન સ્ત્રોતોમાં સુધારણા આ ચેપ્ટર આપણે પૂછવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે હું લઈને આવ્યો છું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક. એટલે કે આજે તમને લોકોને શું મળવાની છે તો કે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બેંક મળવાની છે અને આ પ્રશ્ન બેંકની અંદર એવા સવાલો મેં તમારી માટે લીધા છે કે આ સવાલ જ કરશો, બીજા એક પણ સવાલ નહીં કરો તો પણ ચાલશે. સારામાં સારા માર્ક્સ તમને મળવાના છે, એ 100%ની મારી ખાતરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અંત સુધી આ વિડિયો લેક્ચરમાં જોડાયેલા રહેજો. આ વિડિયોને લાઈક નથી કર્યો એ વિદ્યાર્થીઓ પહેલા તો વિડિયોને લાઈક કરે. આ ચેનલને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી એ વિદ્યાર્થીઓ પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને સાથે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, તમારા મિત્રો સુધી આ વિડિયો લેક્ચરને પહોંચાડવાનો છે. તો ચાલો આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બરોબર એની આપણે શરૂઆત કરી દઈએ બેટા. તો શરૂઆત વિદ્યાર્થી મિત્રો આપણે કરવાની છે. એમાં તમને સેક્શન એની જો વાત કરીએ તો શરૂઆત ક્યાંથી થવાની છે તો કે વિકલ્પોથી થવાની છે. બરોબર, વિકલ્પ પસંદ કરીને તમારે લખવાના છે. એમાં તમને લોકોને પહેલો વિકલ્પ આવી રીતનો આપી શકે. બરોબર, પહેલો વિકલ્પ વિદ્યાર્થી મિત્રો કંઈક આવી રીતનો આવી શકે તમારી સમક્ષ અને વિકલ્પ કંઈક આવો છે. શું તો કે મિશ્રિત મત્સ્ય સંવર્ધન તંત્રમાં ઉછરાતી માછલીઓમાં નિંદણ આહાર કોણ હોય છે? તો સાદું સિમ્પલ છે કે ભાઈ ગ્રાસ કાર્પ છે. બરોબર, એ કોણ છે તો કે હોય છે મોસ્ટ એમસીક્યુ. ત્યાર પછી બીજો જોઈએ કે નીચે પૈકી કયું તત્વ લઘુ પોષક તત્વ છે? નીચેનામાંથી કયું લઘુ પોષક તત્વ છે ભાઈ? તો આપણને બધાને ખબર છે કે ઝિંક છે એ પોતે કેવું છે બેટા તો કે લઘુ પોષક તત્વની અંદર એનો સમાવેશ થતો હોય છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ત્યાર પછીનો આવે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો અને ચોથો એમસીક્યુ. એ ત્રીજા અને ચોથા એમસીક્યુ આપણી પાસે શું પૂછ્યું છે કે ભાઈ નીચેનામાંથી પ્રોટીનનો સ્ત્રોત ખાલી જગ્યા છે. કયો છે ભાઈ પ્રોટીનનો સ્ત્રોત? મગ છે, જવ છે, ચોખા છે કે પછી કોણ છે? તો સાદું સિમ્પલ છે બેટા, મગ છે ને એ પોતે પ્રોટીનનો કેવો છે બેટા તો કે સ્ત્રોત છે એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો હવે આપણે એમસીક્યુ ચોથો જોવાનો છે અને ચોથા એમસીક્યુ ની આપણે ચર્ચા કરવાની છે. તો એ ચોથા એમસીક્યુ ની આપણે ચર્ચા કરીએ તો ચાલો શું કીધું આપણને તો કે ભાઈ આંતરજાતીય સંકરણ એટલે ખાલી જગ્યા. કોને કહેવાય આંતરજાતીય સંકરણ? તો તમને લોકોને એ પૂછે બેટા શું તો કે એક જ જાતિની બે વનસ્પતિઓ વચ્ચેનું સંકરણ. શું આવશે? એક જ જાતિની બે વનસ્પતિ વચ્ચેનું જે સંકરણ છે એને શું કહેવામાં આવે છે બેટા? આંતરજાતીય સંકરણ. શું કહેવાય? આંતરજાતીય સંકરણ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવતું હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ત્યાર પછીનો સવાલ તમારી સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે અને તમારી સવાલ છે પાંચમો સવાલ. શું કીધું છે? પ્રોટીનના સ્ત્રોત તરીકે ઉપયોગી વનસ્પતિઓનું જૂથ કયું છે? પ્રોટીન કેમાંથી સૌથી વધારે મળે એમાં કયું જૂથ છે? તો સાદું સિમ્પલ છે બેટા કે અહીંયા શું આવશે તો કે સાદું સિમ્પલ પ્રોટીનનો સ્ત્રોત સૌથી વધારે કેમાં હોય તો કે વટાણા, અડદ અને મસૂરની અંદર છે. એ વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે પ્રોટીનનો સ્ત્રોત આવેલો હોય છે. નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી છે શું તો કે હવે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આવે છે. કોનો સમાવેશ થાય છે? ખાલી જગ્યા મોસ્ટ એમપી ખાલી જગ્યા ભાઈ અને કરવાની જ છે. સર્વશ્રેષ્ઠ રીતે તમારે તૈયારી કરવાની છે. એકમ કસોટીમાં ફોડીને આવવાનું છે. પ્રથમ એકમ કસોટીમાં જોરદાર રીતે મેં તમને જે આઈએમપી ક્વેશ્ચન આપ્યા હતા એ પૂછાણા હતા અને આ વખતે પણ હું 100%ની તમને ખાતરી આપું છું કે આ એકમ કસોટીની અંદર પણ આ જ સવાલો બેઠા આવવાના છે. તમારે તૈયારી કરી લેવાની છે, તમારે વાંચી લેવાનું છે. પણ સર હજી અમારે આખી પીડીએફ જોતી હોય તો અથવા તો સર અમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો જોતા હોય તો શું કરવાનું? ડોન્ટ વરી, તમારા માટે સરસ મજાની વસ્તુ લઈને આવ્યો છું. શું ખબર છે તો કે વિદ્યાર્થી મિત્રો એ છે આ સર આ શું છે તો બેટા આ એક પ્લે સ્ટોરની અંદર એક આપણી એપ્લિકેશન છે કે જેનું નામ છે એ નામ છે યુથ પેપર જનરેશન 1 to 12. શું નામ છે? યુથ પેપર જનરેશન 1 to 12. આ એપ્લિકેશન તમને ક્યાંથી મળશે? પ્લે સ્ટોરમાંથી મળશે. પ્લે સ્ટોરમાં જાઓ એટલે એપ્લિકેશનને પહેલા તમારે ડાઉનલોડ કરી લેવાની. કરી દીધી ડાઉનલોડ કરીને શું કરશો? ખાલી એમને રાખવાના? ના. એપ્લિકેશનને ડાઉનલોડ કરીને પછી તમારે શું કરવાનું ખબર છે તો કે અહીંયા તમને લોકોને એપ્લિકેશન જેવી ખોલશો એટલે 4 આઇકન આપેલા છે.
આ આઇકનમાં તમારે પહેલું આઇકન ક્લિક કરવાનું, કરી લીધું. પહેલું આઇકન ક્લિક કરીને તમારે અહીંયા તમારું ધોરણ સિલેક્ટ કરવાનું, ધોરણ 9, બરાબર. એમાં તમારે જે વિષયની એકમ કસોટી હોય એની તમારે તૈયારી કરવી હોય, એના મોસ્ટ ટાઈમ સવાલ જોતા હોય. માની લો કે મારે વિજ્ઞાન જોતું છે, તો આને હું સ્ક્રોલ ડાઉન કરીશ તો અહીંયા વિજ્ઞાન આવશે. જેવું વિજ્ઞાન પર ક્લિક કરીશ તો મને કંઈક આવી રીતની છે એ વસ્તુ દેખાશે. અહીંયા તમે જુઓ તમારા જેટલા પણ ચેપ્ટરો છે એ બધા ચેપ્ટરો આવી જશે. એ ચેપ્ટરોમાંથી કોઈ પણ વસ્તુ જે પણ ચેપ્ટરની મારે એકમ કસોટી છે મારે જોવી છે તો શું કરું, એની ઉપર ક્લિક કરીશ. ક્લિક કરીશ એટલે મને ટેક્સ્ટ બુક મળશે, મને એના રિલેટેડ વિડીયો લેક્ચર મળશે. તમારે વિડીયો લેક્ચર જોવા હોય તો વિડીયો લેક્ચર પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. મટીરિયલ પણ મળશે, રીડિંગ મટીરિયલ પણ મળશે અને પ્રેક્ટિસ મટીરિયલ પણ મળશે. આ મટીરિયલની અંદર તમને મોસ્ટ ટાઈમ સવાલો હેતુલક્ષીના મળી જવાના છે, બરાબર. રીડિંગ મટીરિયલ પણ મળવાનું છે અને પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ તમને લોકોને આ એપ્લિકેશનની અંદર મળવાના છે. અને બીજું કે તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો અહીંયા એક્ઝામિનેશન એવું લખ્યું છે. આ એક્ઝામિનેશન ઉપર ક્લિક કરીને તમે એક્ઝામ પણ વિદ્યાર્થી મિત્રો શું કરી શકો છો તો કે આપી શકો છો અને તમે સારામાં સારી રીતે એકમ કસોટી તૈયાર કરી શકો છો. સર પણ આ ડાઉનલોડ કરવી છે, આની લિંક ક્યાં છે? અરે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ક્યાં આપેલી છે? ડિસ્ક્રિપ્શનની અંદર વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનની લિંક આપેલી છે. તો જાઓ ફટાફટ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને તમારી તૈયારીને એકદમ ધારદાર, એકદમ શાનદાર બનાવો. તો ચાલો આપણે પાછા આવીએ પ્રશ્ન બેંકની અંદર. પ્રશ્ન બેંકની આપણે તૈયારી કરીએ છીએ તો પ્રશ્ન બેંકમાં આવીએ. ચેપ્ટર ખાલી જગ્યા જોવાની છે કે શેરડી ખાલી જગ્યા ઋતુનો પાક છે. શેરડી કઈ ઋતુનો પાક છે? અરે અરે સાહેબ રવિ પાક છે. શેરડી તો રવિ પાક છે હો સાહેબ. ત્યાર પછી શ્વેત ક્રાંતિ દ્વારા ખાલી જગ્યાનું ઉત્પાદન વધારી શકાયું. કોના દ્વારા વધારી શકાયું ભાઈ? તો કે ભાઈ દૂધ. ભાઈ શ્વેત ક્રાંતિ તો દૂધ માટે જવાબદાર છે હો ભાઈ. ત્યાર પછી હું એવું છે પોટેશિયમ, મેગ્નેશિયમ તથા બોરોન પૈકી લઘુ પોષક તત્વ ખાલી જગ્યા છે. આમાં લઘુ પોષક તત્વ કોણ છે? પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે કે બોરોન છે? કોણ છે સર? કોણ છે? કોણ છે? કોણ છે? અરે સાહેબ બોરોન છે હો. અહીંયા તમે જવાબ લખી દીધો છે વિદ્યાર્થી મિત્રો. તમારા માટે જવાબ પણ આપી દીધા છે. તમારે બસ આ જ ક્વેશ્ચન તૈયાર કરવાના છે. આ જ ક્વેશ્ચનો પરીક્ષા અંદર પૂછાવાના છે. એ 100% ની તમને ખાતરી આપું છું. પણ તમારે કરવા પડશે. પાકા તો તમારે કરવા પડશે. હું તમને ક્વેશ્ચન આપી દઉં પણ તૈયારી કોને કરવી પડશે? તમારે પોતાએ કરવાની છે. ચાલો હજી પણ ખાલી જગ્યા છે. આઈ થિંક 2 જેવી ખાલી જગ્યા છે. પછી આપણે ખરા ખોટા જોવાના છે. ચાલો આ બે ખરા ખાલી જગ્યા જોઈ લઈએ કે રવિ પાક એટલે ખાલી જગ્યા ઋતુનો પાક. રવિ પાક કઈ ઋતુનો પાક છે? સાદું સિમ્પલ છે સર. તો કે શિયાળાની જે ઋતુ છે એનો પાક છે. ત્યાર પછી રાતી સિંધી પછી સાહિબાલમાં ખાલી જગ્યા ક્ષમતા ખૂબ જ વધારે છે. દૂધ ઉત્પાદનની, પ્રજનનની કે પછી રોગ પ્રતિકારકની? તો સાદું સિમ્પલ છે. રોગ પ્રતિકારકતાની સંભાવના સૌથી વધુ હોય છે. ખ્યાલ એવો છે? આમાં કઈ ગુરુ સૌથી સહેલામાં સહેલું છે, સૌથી ઈઝીમાં ઈઝી છે, એકદમ મજા આવે તેવું છે. આગળ હવે ખરા ખોટા વાત કરીએ. ખરા ખોટા આપણે સોલ્વ કરવાના છે. ચાલો ખરા ખોટા સોલ્વ કરીએ. ખરું કે ખોટું? શું કીધું કે ભાઈ ઇટાલિયન મધમાખી ડંક વધારે મારે છે પણ મધ એકત્ર કરવાની ક્ષમતા ઓછી છે. હું વાત કરો સર? હા સાચી વાત છે. ખોટું છે. હું સાચી વાત છે. ખોટું આવશે. શું કામ? કારણ કે મધ એકત્ર વધારે કરે, ડંખ ઓછા મારે છે એટલા માટે આપણે પસંદ કરીએ છીએ ભાઈ. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની, ભૂલ નહીં કરવાની ઘણી વાત. ચાલો ત્યાર પછી સેટેલાઇટ અને પ્રતિધ્વનિ યંત્ર સમૃદ્ધની માછલીઓને કિનારેથી દૂર ઊંડાએ ધકેલવા માટે ઉપયોગમાં લેવાય છે. સાચું ખોટું? તો સાદું સિમ્પલ એમાં શું આવશે બેટા? ખોટું આવશે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો હજી પણ આપણી પાસે છે ખાલી જગ્યાઓ. સોરી ખરા ખોટા છે કે ભાઈ ઝીંગા મીઠા પાણી અને દરિયાઈ બંને મળી આવતું કવચીય પ્રાણી છે. તો વિદ્યાર્થી મિત્રો સાચું છે. ત્યાર પછી આવે છે ટ્યુબવેલ દ્વારા શું થાય છે? તો કે ભાઈ ભૂગર્ભીય જળનો સિંચાઈ માટે ઉપયોગ કરાય છે. તેમાં શું આવશે બેટા? તો કે એની અંદર ખરું આવવાનું છે. સાચું છે ભાઈ, એમાં કઈ ખોટું છે નહીં. ઓકે ક્લિયર? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. એ પહેલા મારે તમારી સમક્ષ વાત કરવી છે કે વિદ્યાર્થી મિત્રો તમે તો ધોરણ 9 માં ભણો છો પરંતુ તમારા મોટા ભાઈ બહેન છે એના વિશે તમે કોઈ દી કઈ વિચાર્યું છે ખરું? તમારા મોટા ભાઈ બહેન વિશે કોઈ દી કઈ વિચાર્યું છે ખરું? વિદ્યાર્થી મિત્રો યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા એકદમ સરસ મજાના, એકદમ જોરદાર, એકદમ ધારદાર, એકદમ અમેઝિંગ, એકદમ હાર્ડ વર્ક સાથે તમારા મોટા ભાઈ બહેન જો ધોરણ 10માં ભણતા હોય, ઇંગ્લિશ મીડિયમમાં હોય, ગુજરાતી મીડિયમમાં હોય અથવા તો તમારા ધોરણ 12 કોમર્સમાં ભણતા હોય તો એમના માટે યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા સરસ મજાના મટીરિયલ લોન્ચ કરી દેવામાં આવ્યા છે. તમારે લેવાના ભૂલવાના નથી કારણ કે અહીંયા તમને ગણિત મળવાની છે, વિજ્ઞાન મળવાની છે, સામાજિક વિજ્ઞાન મળવાની છે, ગુજરાતી મળવાની છે, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક મળવાની, ઇંગ્લિશ ગ્રામર મળવાની અને સંસ્કૃત પણ મળવાની છે. વિદ્યાર્થી મિત્રો આ બધા જે ટેક્સ્ટ બુક છે ને એ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. એકદમ મજેદાર, એકદમ જોરદાર, એકદમ ધારદાર રીતે તમને છે ને એ આની અંદર બધી માહિતી આપેલી છે. તમે એકવાર વાંચશો, એકવાર તૈયારી કરશો ને બીજી વખત
બીજું એક પણ મટીરિયલ તમારે વાંચવું નહીં પડે, બીજી વખત તમારે એક પણ બીજી બુકને પણ તમારે અડવી નહીં પડે. એટલા સરળ સવાલો, એટલા મજેદાર સવાલો, એટલા જોરદાર સવાલો આમાં આપેલા છે અને મજા પણ આવશે વાંચવાની. તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ મીડિયમમાં ઓલ્સો અવેલેબલ, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ અને ગ્રામર આ બધે પણ અવેલેબલ છે અને સાથે સાથે 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે પણ અવેલેબલ છે. આમાંથી બધી બુક પણ મગવી શકો, કોઈ પણ એક, કોઈ પણ બે, કોઈ પણ ત્રણ, કોઈ પણ બુક તમે મગવી શકો છો. અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર આજે જ કોલ કરો અને વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ બુક મગવી શકો છો. ચાલો આગળ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. તો આગળ આપણે હવે વાત કરવાની છે શેની? તો કે હવે વિદ્યાર્થી મિત્રો કોણ આવે છે? એક બે વાક્યમાં ઉત્તર આપો. ચાલો એક બે વાક્યના ઉત્તરો જોઈએ. એમાં પહેલું આપણને કીધું છે, સોરી ટૂંકમાં ઉત્તર આપો. 2 ગુણના સવાલ આવ્યા. 2 ગુણના સવાલ ભાઈ. કેટલા ગુણના સવાલ છે? કેટલા ગુણના સવાલ છે? 2 ગુણ. કેટલા ગુણ? 2 ગુણના સવાલ. હો ભાઈ. ચાલો પહેલું, ટૂંકનોંધ લખો મત્સ્ય ઉત્પાદન. શું કીધું? ટૂંકનોંધ લખવાનું કીધું, મત્સ્ય ઉત્પાદન. બેટા તો આ સવાલ તમારી માટે મોસ્ટ ટાઈમથી સાબિત થઈ શકે છે. આ સવાલ તમને પૂછાઈ શકે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો સવાલ આવી ગયો છે તમારી સમક્ષ. શું છે? તો કે ભાઈ મિશ્ર મત્સ્ય સંવર્ધનથી મત્સ્ય સંવર્ધન વધારી શકાય છે. આ સવાલ પણ તમારા માટે મોસ્ટ ટાઈમથી છે, પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવનાઓ પૂરેપૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો સવાલનો અને જવાબ પણ મેં નીચે આપ્યા છે, તમે એનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. બરોબર. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, હું છે ને જરાક તમારા માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે વન એન્ડ ઓનલી હું જરાક તમારા માટે છે ને હું કરું ખબર છે? તો કે તમારા માટે જરાક નાનું કરી દઉં એટલે તમે લોકો એકદમ વ્યવસ્થિત રીતે લખી શકો. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ. ઓકે ચાલો, હોય હા થઈ ગયું નાનું. ચાલો હવે આઈ થિંક તમને લોકોને પૂરેપૂરો સવાલ છે એ તમને મળી જવાનો છે. ચાલો પાછા અહીંયા કોમેન્ટમાં આવી જઈએ. ચાલો પેન્સિલ લઈ લે. ઓકે હવે આઈ થિંક તમને દેખાતું હશે. હવે તમને કંઈ તકલીફ પડતી હશે ને? આમ જાય છે. એક જ મિનિટ બેટા, એક જ મિનિટ મને સમય આપજો, 2 મિનિટનો. ઓકે ચાલો સરસ, વેરી ગુડ, મસ્ત થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો તમારે લોકોએ આ સવાલ મોસ્ટ ટાઈમ બી જે ક્લિયર કરી લેવાનો છે. બરોબર. ચાલો કરી લીધો? સ્ક્રીનશોટ લઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લો પેલા બધા વિદ્યાર્થીઓ. ચાલો લઈ લીધો? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આવે છે કયો? તો કે 18મો સવાલ, પશુપાલનથી શું લાભ થાય છે? તો આપણે બધાને ખબર છે દૂધ ઉત્પાદન વધે, માંસની ઉત્પાદન વધે. બરોબર. સારી ગુણવત્તાવાળું માંસ આપણને મળે, ખેતીવાડી માટે, હળ સિંચાઈ કરવા માટે, બધું કરવા માટે વપરાય છે. તો આ પણ એક સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લો, તમારા માટે કામનો સવાલ થઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો 19મા સવાલની વાત કરીએ તો શું કીધું કે ભાઈ ખેડૂતો માટે પશુપાલન પ્રણાલી કેવી રીતે લાભદાયક છે? ખેડૂતો માટે પશુપાલન પ્રણાલી કેવી રીતે લાભદાયક છે એના વિશે પણ તમારે એકદમ ડિટેલની અંદર સમજાવવાનું છે અને એનો પણ જવાબ મેં તમને લોકોને અહીં આપી દીધો છે. તો આનો પણ તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો પછી આપણે આગળ વધી જઈએ. 20મો સવાલ તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે. શું કીધું? જનનિક ફેરફાર શું છે? તે ખેતીમાં વપરાતી પ્રણાલીઓને કેવી રીતે ઉપયોગી બને છે? બરોબર. આ સવાલ પણ તમારી પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી છે. તો ફટાફટ આનો પણ એક સ્ક્રીનશોટ તમારે લોકોએ લઈ લેવાનો છે. હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ત્યાર પછી આપણે વાત કરીએ તો 21 અને 22મા સવાલ બંને ભેગા લઈ લઈએ છીએ આપણે અહીંયા. બરોબર. 21 અને 22મો સવાલ આપણે બંને ભેગા લઈ લઈએ છીએ અને એક જ મિનિટ હું સેટિંગ કરી લઉં. ઓકે ચાલો સરસ આવી ગયા. શું કીધું? તો કે ભાઈ ખેતરોમાં જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે? અને બીજું તો કે પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો અને જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય તેને તમારે વિશે સમજાવવાનું છે. તો બંને સવાલો તમારે કરી લેવાના છે. સૌથી મોસ્ટ ટાઈમ સવાલ છે. ચાલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો જે વિદ્યાર્થીઓને લઈ લીધો. ચાલો આગળ વધીએ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સવાલ આવે છે તમારી માટે 23મો સવાલ કે મિશ્ર મત્સ્ય સંવર્ધનની સમસ્યા અને તેનું સમાધાન હલ કરવા માટે શું વપરાય છે? તો આ સવાલ પણ તમારે લોકોએ પાકો કરી લેવાનો છે. અને ત્યાર પછી ટૂંકનોંધ લખો ઇનલેન્ડ ફિશરિંગ. તો આ બંને સવાલો તમારે પાકા કરી લેવાના છે અને તૈયાર કરી લેવાના છે. હું સાઈડમાં હટી જાઉં છું એટલે તમે સ્ક્રીનશોટ લઈ શકો બેટા. આનો પણ સ્ક્રીનશોટ લઈ લો બેટા. આનો પણ સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત એકદમ. 24મો પ્રશ્ન છે એનો પણ એકદમ વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લીધો બેટા. આગળ વધીએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આવે છે ત્યાર પછી સેક્શન બી નો વારો. સેક્શન બી ની અંદર જોવા જઈએ તો પહેલા આપણને એમસીક્યુ આપ્યા છે. તો ચાલો એમસીક્યુ સોલ્વ કરીએ કે ભાઈ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ખાવામાં ઉપયોગમાં આવતી કયા પ્રકારની માછલી ખૂબ જ મોટા જથ્થામાં જોવા મળે? તો સાદું સિમ્પલ છે કે ભાઈ પોમ્ફેટ. કેવી? તો કે પોમ્ફેટ નામની માછલી. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો ત્યાર પછી 27મો સવાલ આવે છે આપણી સમક્ષ રજૂ થઈ રહ્યો છે. શું છે? તો કે ભાઈ ઇટાલિયન મધમાખીની કઈ જાત વ્યવહારિક ધોરણે મધ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે? કઈ જાત? તો કે એપિસ પેલિફોરા નામની મધમાખી છે વપરાતી હોય છે. ત્યાર પછી મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં ખાલી જગ્યા માછલી તળાવના મધ્ય વિસ્તારોમાં પોતાનું ખોરાકની આપલે કરે છે. તો શું આવશે? તો કે રોહુ માછલી. બરોબર.
ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો હજી આપણે ખાલી જગ્યા જોવાની છે. ચાલો ખાલી જગ્યા જોઈએ. નીલ હરિત લીલનું સંવર્ધન ખાલી જગ્યા ખાતર બનાવવા માટે ઉપયોગી છે. તો શું આવશે? તો કે જૈવિક ખાતર બનાવવા માટે. વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ખાલી જગ્યા અગત્યનું છે. શું? તો કે ભાઈ અળસિયા. બરાબર. પશુઓના આહારમાં રેસાદાર ઘટકમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. કોનો? તો કે ભાઈ ઘાસ અને કઠોળનો ઉપયોગ થતો હોય છે રેસામય માટે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલો હવે એક વાક્યના જવાબ આવે છે. એક વાક્યમાં ઉત્તર આપો કે ભાઈ સારા ઉત્પાદન મેળવવા માટે બરોબર ખેતરમાંથી નીંદણ દૂર કરવું જરૂરી છે. તો શું કામ કરવું પડે એની પાછળનું રીઝન તમને અહીંયા લખી દીધું છે. જે તમારે લખવાનું છે સ્ક્રીનશોટ લેતા જજો, તમારા માટે કામનું છે. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ત્યાર પછી આવે છે બે સવાલો આપણે લઈએ એક સાથે. બરોબર. એક જ સવાલ આવશે. એ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો એ છે ઉત્પાદન વધારવા માટે મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉત્પાદનમાં સમાનતાઓ જણાવો. કે સમાનતાઓ શું છે એના વિશે તમારે એકદમ ડિટેલમાં જણાવવાનું છે. ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આવે છે કેટલા? તો કે વિદ્યાર્થી મિત્રો પાછા 2 ગુણના સવાલો આવે છે. શું કીધું 2 ગુણના સવાલોમાં? કે ભાઈ પશુપાલન અને મરઘા પાલનની પ્રબંધનની પ્રણાલીમાં સમાનતા ખાલી જગ્યા છે. તો આવો સવાલ વિદ્યાર્થી મિત્રો સમાનતાઓ છે. બરોબર. અહીંયા શું આવશે? સમાનતાઓ. ઓકે ક્લિયર. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ત્યાર પછી સવાલ આવે છે કેટલામાં? તો કે ભાઈ આ આવે છે મરઘા પાલન શા માટે કરવામાં આવે છે? મરઘા પાલન હું કામ ભાઈ આપણે કરવાનું છે? હું કામ કરવું પડે મરઘા પાલન? અને તે માટેની જાતોના નામ અને નવી જાતોના વિકાસ કેવી રીતે કરવામાં આવે છે તે તમારે જણાવવાના છે. તો આનો પણ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો. મોસ્ટ ટાઈમ સવાલ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ તો ત્યાર પછીનો સવાલ છે શું છે? તો કે દુધાળા પશુને કેવા પ્રકારનો આહાર આપવો જોઈએ. આ સવાલ કેવો છે ખબર છે? આ સવાલ તમારા માટે મોસ્ટ માંથી મોસ્ટ ટાઈમ જો કોઈ સવાલ હોય ને તો આ સવાલ છે, તમારે તૈયાર કરી લેવાનો છે. બરોબર. ચાલો આગળ વધીએ. સ્ક્રીનશોટ લેતા જજો બેટા. ચાલો ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો શું? તો કે ભાઈ આવે છે ત્યાર પછી આવે છે અરે ત્યાર પછી શું આવે છે બેટા? ઓકે ચાલો ત્યાર પછી આવે છે ડેરી પશુના આહાર સમજાવો. કેના આહાર સમજાવવાના છે? ડેરી પશુના આહાર તમારે લોકોએ સમજાવવાના છે. બરોબર. તો ફટાફટ આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો, તમારા માટે કામનો સવાલ થઈ શકે છે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ બધા કોઈ સવાલ ઉપયોગી નથી આપણી માટે એટલા બધા. હવે સેક્શન સી ની અંદર આવો. તો સેક્શન સી ની અંદર તમને લોકોને આ બધા મોટા સવાલો તમને આપવાના છે 3 ગુણના. તો એ 3 ગુણના સેક્શન સી ના મોટા સવાલો તમને આપી દો. બરોબર. નાના તો સવાલ મેં તમને ઘણા બધા આપ્યા. ચાલો ટૂંક નોંધ લખો દરિયાઈ મત્સ્ય ઉછેર. આ સવાલ સૌથી મોસ્ટ ટાઈમ પી સવાલ તમારા માટે સાબિત થઈ શકે. કરીને જવાનો છે. ઓકે ભૂલાય નહીં. ચાલો સ્ક્રીનશોટ લઈ લો આ સવાલનો. બરોબર. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સવાલ પૂછાઈ શકે કેવો? તો આવો સવાલ મરઘા પાલનમાં રાખવી જોઈતી સાર સંભાળ વિશે ટૂંક નોંધ લખો. આ સવાલ મોસ્ટ ટાઈમ પી છે. કેવો છે? મોસ્ટ ટાઈમ પી છે. કેવો છે? મોસ્ટ ટાઈમ પી છે. તમારા માટે કામનો થઈ શકે એવો છે. ચાલો ત્યાર પછીનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ત્યાર પછી આપણે જોઈએ તો શું કીધું આપણને? તો કે ટૂંક નોંધ લખો પશુ રોગો. શું લખવાનું છે? ટૂંક નોંધ લખવાની પશુ રોગો. એનો તમને લોકોને વિદ્યાર્થી મિત્રો પશુ રોગ વિશે મને એવું લાગે પશુ રોગ વાળો છે ને એ પણ તમારા માટે કેવો? તો કે મોસ્ટ આઈએમપી સાબિત થઈ શકે છે. ઓકે ચાલો આગળ આપણે જોઈએ. ત્યાર પછીનો સવાલ છે પૂછાઈ શકે દુધાળા પશુઓ એટલે શું? દુધાળા પશુઓ એટલે શું એ પૂછાય. અને તેમની વિદેશી અને દેશી જાતોના નામ અને લક્ષણો આપી તે કેવી રીતે આંતર સુધારાઓ થઈ છે તે તમારે જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ સવાલ તમને પૂછાઈ શકે પરીક્ષામાં, તૈયાર કરી લેવાનો છે. બરોબર. ચાલો ત્યાર પછી આવે છે મોસ્ટ ટાઈમ સવાલ સેન્દ્રિય ખાતરના પ્રકાર સમજાવો. આ સવાલ મોસ્ટ આઈએમપી છે. આ સવાલ મોસ્ટ આઈએમપી છે અને તમારે તૈયાર કરીને જવાનો છે. એકમ કસોટીમાં આવવાનો છે. ચાલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ. ઓહો બહુ મોસ્ટ ટાઈમ સવાલ ભાઈ. ખાતર અથવા તો રાસાયણિક ખાતર શું છે? તેના ઉપયોગના લાભ અને ગેરફાયદા જણાવો. ખાતર અને અથવા તો એને રાસાયણિક ખાતર પણ કહેવાય. તો એના તમારે ગેરફાયદાઓ જણાવવાના છે, બીજું કંઈ કરવાનું નથી. તો ફટાફટ આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. સવાલના સ્ક્રીનશોટ લેતા જજો. બરોબર. જવાબ તમને મળી જશે ગમે ત્યાંથી. ચાલો જવાબ તમને આપણી એપ્લિકેશનમાંથી પણ મળી જશે. બરોબર. એ પહેલા મારે તમને વાત કરવી શું ખબર છે વિદ્યાર્થી મિત્રો? તમારે એમ થતું હોય કે સર મારે આખું ચેપ્ટર ભણવાનું બાકી છે, મેં આખું ચેપ્ટર ભણ્યું જ નથી, મારે શું કરવું? મારે તૈયારી કરવી કેવી રીતે કરવી? તો વિદ્યાર્થી મિત્રો ડરવાની બિલકુલ જરૂરિયાત નથી. તમે ધોરણ 9માં ભણો છો? આ કે ના મને જવાબ આપો. ધોરણ 9માં ભણો છો કે નહીં? ભણો છો ને?
તમારું ગણિત, વિજ્ઞાન, સામાજિક જ્ઞાન, અંગ્રેજી આ બધા વિષય છે એ તમને એકદમ મસ્ત રીતે લાઈવ લેક્ચર સાથે તમને ઘરે બેઠા ભણાવે તો તમે કહેશો લે સર એ તો બહુ સારું કહેવાય, મજા પડી જાય. તો વિદ્યાર્થી મિત્રો ડરવાની બિલકુલ જરૂરિયાત નથી, કારણ કે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. એ ડિસ્ક્રિપ્શનમાં આપણી એક એપ્લિકેશન છે. આ એપ્લિકેશનનું નામ શું છે ખબર તમને લોકોને? આ એપ્લિકેશનનું નામ છે વિદ્યાકુલ. આ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને તો એમાં આપણે ટોપર બેચ લોન્ચ કરી છે ધોરણ 9, ધોરણ 10, 11, 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે. તમે ધોરણ 9 માં આવશો એટલે તમારો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક બધો સિલેબસ એકદમ લાઈવ લેક્ચર સાથે ક્લિયર કરવામાં આવશે. સાહેબ અમે લાઈવ લેક્ચર નથી જોઈ શકવાના, અમારો સમય નથી, તો સાહેબ રેકોર્ડિંગ જોવું હોય તો અરે અનલિમિટેડ વખત, જેટલી વખત તમારે રેકોર્ડિંગ લેક્ચર જોવું છે એટલી વખત તમે રેકોર્ડિંગ લેક્ચરને જોઈ શકો છો, તમારી તૈયારીને મજબૂત કરી શકો છો. ડાઉટ સોલ્યુશન, તમને કોઈ પણ પ્રશ્ન થાય છે, તમને કોઈ ડાઉટ થાય, કોઈ સોલ્વ કરવાનો થતો નથી તો સોલ્વ પણ તમને અહીંયા કરવામાં આવશે. ફૂલ યર બેચ, આખું એ વર્ષ દરમિયાન તમને ભણાવવામાં આવશે. ત્યાર પછી તો કે પ્રેક્ટિસ નોટ્સ, તમને વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ નોટ એટલે કે પ્રેક્ટિસ લેક્ચર નોટ અને પ્રેક્ટિસ નોટ પણ મળવાની છે. બેસ્ટ રિઝલ્ટ અને વોટ્સએપ સપોર્ટ પણ તમને મળવાનો છે. ઓહો સર એટલું બધું હે, ક્યાંથી મળે સર, ક્યાંથી મળે? અરે વિદ્યાર્થી મિત્રો 99 44 45 400 પર આજે જ કોલ કરો અને કોલ કરીને શું કરવાનું ખબર છે? શું કરવાનું ખબર છે વિદ્યાર્થી મિત્રો? કોલ કરીને તમારે લોકોએ ફટાફટ ગુજરાતની નંબર 1 એજ્યુકેશન ટીમની શિક્ષકોની ટીમ તમારે કોન્ટેક્ટ કરશે અને તમે એની સાથે ભણીને તમારા રિઝલ્ટને એકદમ બહેતર બનાવી દેશો. એ મારી તમને લોકોને શું છે તો કે ગેરંટી છે, ગેરંટી છે અને ગેરંટી છે. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પાછા પ્રશ્ન બેંકની અંદર. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આવે છે શું તો કે હવે વિદ્યાર્થી મિત્રો આવે છે વનસ્પતિઓમાં પોષક તત્વો સમજાવો. આ સવાલ મોસ્ટ આઈએમપી તમારા માટે છે કરી લેવાનો છે, તૈયાર કરી લેવાનો છે, કારણ કે આવવાનો છે. બરોબર, ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ઓકે યસ ટૂંક નોંધ લખો મધમાખી ઉછેર. ટૂંક નોંધ લખો બેટા, મધમાખી ઉછેર. મધમાખી ઉછેરની ટૂંક નોંધ પૂછે એટલે લખી લેવાની. આવે એ 100%ની ગેરંટી. ઓકે ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ આગળ ચર્ચા કરીએ. વિભાગ ડી ની આપણે ચર્ચા કરવાની છે. ચાલો વિભાગ ડી માં 4 ગુણના સવાલ આવશે. કેટલા ગુણના? 4 ગુણના. કેટલા ગુણના બેટા? 4 ગુણના સવાલ આવશે. 4 ગુણને 4 ગુણના અને કરવાના પણ છે ભાઈ, પૂછાશે પણ ખરા. પહેલું, આંતરપાક કે આંતરખેડ અને પાકની ફેરબદલીનો શું લાભ થાય છે? લાભ શું થાય ને તમારે જણાવવાનું. બરોબર, આ સવાલ કરશો એટલે પૂરેપૂરા માર્ક્સ મળશે. ચાલો 4 માંથી 4. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો શું છે તો કે ભાઈ એ છે કે ભાઈ સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતો સમજાવો. મોસ્ટ આઈએમપી સવાલ બેટા. કેવો છે? મોસ્ટ આઈએમપી સવાલ છે, તમારી પરીક્ષાની અંદર પૂછાવવાનો આવશે. લખીને લઈ લો. ઓકે ડન. ચાલો આગળ વધીએ. ત્યાર પછીનો સવાલની આપણે ચર્ચા કરીએ તો ભારતના પ્રાણીના સ્ત્રોતોની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો સમજાવો. કે ભારતમાં જે પાણી મળે છે પાણી આધારે સિંચાઈની રીતો સમજાવો. તો એમાં પણ આ સવાલ તમારે કરી લેવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ત્યાર પછી આવે છે બેટા શું છે તો કે જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. કેવી રીતે નુકસાન પહોંચાડે? આ સવાલ પણ તમારે લોકોએ કમ્પ્લીટ કરવાનો છે. એનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. બરોબર, સ્ક્રીનશોટ લઈ લેજો. સવાલનો પછી જવાબ તો તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જવાના છે. સાહેબ કઈ એપ્લિકેશન? કયો ને કઈ એપ્લિકેશન? અરે હમણાં મેં કીધું ને આ એપ્લિકેશન બેટા. આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં લખવાનું યુથ પેપર જનરેશન 1 to 12. આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરશો, એમાં લર્નિંગ સેક્શનમાં જશો, એમાં બધા તમને ચેપ્ટર આપ્યા છે. એ ચેપ્ટરમાંથી તમે અહીંયા જશો તો પ્રેક્ટિસ એમસીક્યુ રીડિંગ મટીરિયલમાં જશો તો રીડિંગ મટીરિયલમાં બધા પ્રશ્નોના જવાબ તમને મળી જવાના છે. તો તમે ત્યાંથી લઈ શકો છો. પણ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે. જે લોકો એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરી એને નહીં આવે તો ફટાફટ જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો બેટા. ફટાફટ જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ચાલો ત્યાર પછી કૃષિ પાક જાતોના સુધારણા કઈ બાબતોને કારણે કરાય છે સમજાવો. તો આ સવાલ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી સાબિત થઈ શકે તેવો છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો હજી સવાલ છે આપણી પાસે. યસ, આ સવાલ છે કે ભાઈ કયા કારણો કે પરિબળો માટે તો કે ભાઈ જાત સુધારણા શું કરવામાં આવે છે સમજાવો. બરોબર, આ સવાલ પણ તમારી પરીક્ષા માટે પૂછાઈ શકે. ચાલો આગળ વધીએ. અને છેલ્લો સવાલ વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ રજૂ થાય છે કે ભાઈ કીટકો પાકના ઉત્પાદનને કેવી રીતે ઘટાડે છે અને તેનું નિયંત્રણ આપણે શું કરવાનું છે બેટા તો કે એકદમ ડિટેલની અંદર સમજાવવાનું છે. ઓકે ક્લિયર? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. લઈ લીધો. છેલ્લો સવાલ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 2 સવાલ છે કે તમારા માટે કામના છે. એ છે આપણી પોષણ જરૂરિયાત માટે કયા કૃષિ પાકનું ઉત્પાદન વધારવું જરૂરી છે.
તો આ સવાલ પણ તમારા માટે મોસ્ટ ટાઈમ સાબિત થઈ શકે તેવો છે. અને હવે વિદ્યાર્થી મિત્રો એક જ સવાલ બાકી છે અને એક સવાલ આ છે અને મોસ્ટ ટાઈમ સવાલ છે. શું છે? ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે મને જણાવો. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો બસ આટલા જ સવાલો તમારે પાકા કરવાના છે. બરોબર, આટલું તમે કરી લેશો એટલે તમારી એકમ કસોટીની અંદર આનથી બારો એક પણ સવાલ નહીં આવે. એ મારી હિરેનભાઈની, તમારા મોટા ભાઈની ગેરંટી છે. તમારે હવે તૈયારી કરવાની છે, એકદમ ધારદાર તૈયારી કરવાની છે, એકદમ જબરદસ્ત તૈયારી કરવાની છે. તો ને તો જ તમે છે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક વાત કરીએ. આ બધા પ્રશ્નોના જવાબ તમારે મેળવવા હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરીને આઈએમપી સવાલો પણ આમાં મળવાના છે, ભૂલાય નહીં. બીજું, જે લોકોએ બુક નથી મગવી એ આજે જ વિદ્યાર્થી મિત્રો બુક મગવી લેજો, ઓર્ડર આપી દેજો. અને ત્રીજું વિદ્યાર્થી મિત્રો એ શું છે તો કે વિદ્યાર્થી મિત્રો તમારે ટોપર બેચમાં જોડાવવું હોય તો વિદ્યાકુલ એપની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરો અને જોડાઈ જાઓ વિદ્યાકુલની અંદર. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.